આજે ખૂબ જ ચટપટી એવી આલુની ચાટ બનાવવાના છે, જે નાના મોટા સૌને ખૂબ જ ભાવશે અને એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી આ આલુની ચાટ છે। વરસાદમાં આ ખાવાની મજા પડી જાય એવી ચાટ બને છે, તો તમે એકવાર એને બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એના માટે અહીં મેં બટેટાને બાફી લીધા છે। 2 સીટી લગાવીને એમાં થોડું મીઠું નાખીને આ રીતે મીડિયમ સાઇઝના બટેટાને મેં બાફી લીધા છે અને આ રીતે મીડિયમ સાઇઝમાં એને કાપી લીધા છે। આ રીતે કાપવાથી એને સરસ રીતે ફ્રાય કરવામાં આપણને આસાન રહે છે અને ખાવામાં ખૂબ મજા પડી જાય છે। હવે એક પેનમાં 4 થી 5 મોટી ચમચી તેલ લઈ અને બટાટાને આપણે એમાં સેલો ફ્રાય કરીશું। આ રીતે બટેટાને સેલો ફ્રાય કરવાથી સરસ ક્રિસ્પી લેયર બની જાય છે અને ખાવામાં ખૂબ સરસ લાગે છે। બટેટા ક્રિસ્પી ફ્રાય થાય ત્યાં સુધી આપણે એક સરસ મજાની ચટણી બનાવીને તૈયાર કરી લઈએ। એ માટે એક મુઠ્ઠી ધાણા, થોડાક ફુદીનાના પત્તા, જો હોય તો લેજો, ના હોય તો સ્કીપ કરી દેજો। 3 મરચાં લીધા છે, તમે તમારી તીખાટ જેટલું તીખું તમે ખાતા હોય એ પ્રમાણે મરચાં લેજો અને એક નાનું લીંબુ અડધું મેં એમાં નાખ્યો છે રસ અને મીઠું નાખી થોડું પાણી નાખી અને એની ફાઇન પેસ્ટ ચટણી બનાવીને તૈયાર કરી લઈશું। બીજી બાજુ આપણા બટેટા જે ફ્રાય થઈ રહેલા છે એને પણ આપણે ચમચી કે કોઈપણ ચમચાની મદદથી આ રીતે થોડું પલટાવી લઈશું, જેથી બીજી બાજુથી પણ સરસ રીતે ગોલ્ડન ફ્રાય થઈ જાય, જેથી ખાવામાં ખૂબ સરસ લાગશે। જો અહીં આપણે બનાવેલી ગ્રીન ચટણી પણ રેડી છે, સાથે સાથે અહીં મેં આંબલી અને ગોળની ચટણી લીધેલી છે, જેની રેસીપી આપણી ચેનલ પર છે, જેની હું જો તમારે જોવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું। બીજો આપણે ચટપટો મસાલો તૈયાર કરીશું। એ માટે એક બાઉલમાં મેં 1 ચમચી લાલ મરચું, કશ્મીરી લાલ મરચું, 1 ચમચી જીરા પાવડર, 1 ચમચી ધનિયા પાવડર લીધેલો છે અને આમચૂર પાવડર લીધેલો છે 1 ચમચી। જો એ તમારી પાસે ના હોય તો ચાટ મસાલો લઈ લેવાનો, એનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે અને સ્વાદ મુતાબિક આપણે મીઠું લઈશું। મીઠું આપણે બટેટા બાફવામાં પણ લીધું હતું, અહીં આપણે જોઈને મીઠું લઈશું અને સરસ રીતે એને મિક્સ કરી દઈશું। આ આપણો ચટપટો મસાલો બનીને બિલકુલ તૈયાર છે અને બીજી બાજુ આપણા બટેટા પણ સરસ રીતે ગોલ્ડન ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એને બહાર કાઢી લઈશું એક ડીશમાં। આ ખૂબ જ ઝટપટ બની જતો ચાટનો જે નાસ્તો છે એ ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે તમે સમોસાને કે પાણીપુરીને પણ ભૂલી જાઓ। તો હવે એક બાઉલમાં આપણે ફ્રાય કરેલા ક્રિસ્પી બટેટા લઈ લઈશું। આ રીતે ફ્રાય કરીને લેવાથી એનો ટેસ્ટ અનેક ગણો વધી જાય છે અને એમાં આપણે જે ચાટ મસાલો રેડી કર્યો ને એ જરૂરિયાત પ્રમાણે નાખીશું અને બાકીનો આપણે સ્ટોર કરી લઈશું। જ્યારે પણ આવી ચટપટી ચાટ ખાવાનું મન થાય ત્યારે આપણે મસાલાનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે આ બટેટાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું, કોઈ પણ તમે સર્વિંગ પ્લેટમાં લઈ શકો છો અને જુઓ, જોવામાં જ એકદમ સરસ લાગે છે ને, ચટપટા, હે ને? આવા પણ એને ખાશો ને તો પણ ખૂબ જ સરસ ટેસ્ટ લાગશે, પણ આપણે એનો સ્વાદ અનેક ગણો કરવા માટે એમાં ચટણી નાખીશું, જે આપણે ધાણાની અને ફુદીનાની ચટણી તૈયાર કરી છે એ ચટણી નાખીશું અને પછી એના ઉપર ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે આંબલી અને ગોળની જે ચટણી બનાવેલી છે એ નાખીશું, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દીધી છે અને એના ઉપર સેવ નાખીશું। એનાથી ખૂબ જ ક્રન્ચી અને ટેસ્ટી લાગે છે અને આપણી આલુ ચાટ બનીને બિલકુલ તૈયાર છે। છેલ્લે આપણે ધાણાથી એને ગાર્નિશ કરી લેશું, લીલા ધાણાથી। તો ફ્રેન્ડ્સ, જો તમને રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ફેમિલી મેમ્બર્સ સાથે વધુને વધુ શેર કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।